પણ દાન કરવા માટે જે ભાવના હોવી જોઈએ એ ભાવના જરાસંધ પાસે નથી. યશ મેળવવા માટે થઈ એ દાન કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ, અર્જુન અને ભીમ આ ત્રણેય બ્રાહ્મણનું રૂપ લઈ અને જરાસંધ પાસે આવ્યા અને દાનની યાચના કરી છે. એમના લક્ષણો ઉપરથી જરાસંધ એમને ઓળખી ગયો છે અને કહ્યું છે કે તમે બ્રાહ્મણો નથી, સાચું કહો કોણ છો? બંને ભગવાન શ્રી કૃષ્ણ અને જરાસંધ વચ્ચે તો બહુ જૂનો પરિચય છે. આ બંને વચ્ચે 17 વખત જરાસંધે મથુરા ઉપર આક્રમણ કરેલું. એ લક્ષણ ઉપરથી જ ઓળખી ગયો છે. આપ કોણ છો? ભગવાન કૃષ્ણ, અર્જુન અને ભીમ આ ત્રણેય પોતાનો પરિચય આપે છે. જરાસંધ કહે છે કઈ વાંધો નહીં, આપ કૃષ્ણ છો, અર્જુન છો, ભીમ છો, ભલે મારે ત્યાં પધાર્યા, કહો હવે આપને શું જોઈએ? એટલે પછી આમણે જરાસંધની સાથે યુદ્ધની માંગણી કરી. ત્રણેય જરાસંધની સામે ઊભા છે, ભગવાન કૃષ્ણ, અર્જુન અને ભીમ. ભગવાન કહે છે હે જરાસંધ, તું અમારા ત્રણમાંથી ગમે તે એકને પસંદ કરી લે. તું જેની સાથે કહીશ, અમારા ત્રણમાંથી જેની સાથે લડવાની તારી ઈચ્છા હોય એની સાથે લડી શકે છે. અને પછી જરાસંધે ભીમની સાથે યુદ્ધ કરવાનું નક્કી કર્યું. જરાસંધ અને ભીમ આ બંને વચ્ચે દ્વંદ્વ યુદ્ધ થયું છે અને ભગવાને ભીમ દ્વારા જરાસંધનો વધ કરાવ્યો છે. એના બે ભાગ કરાવી નાખ્યા. જરાસંધનો વધ થયો. જરાસંધે જે રાજાઓને કેદમાં પૂરેલા એ બધા જ રાજાઓને ભગવાન મુક્ત કરાવે છે અને બધા જ રાજાઓ સાથે મળી ભગવાનની સ્તુતિ કરે છે. કૃષ્ણાય વાસુદેવાય હરૈ પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. ભગવાને બધા જ રાજાઓને મુક્ત કર્યા અને એમનું જે રાજ્ય જરાસંધે હરેલું એ રાજ્ય ભગવાને પાછું અપાવ્યું છે. પછી ભગવાન ઇન્દ્રપ્રસ્થ પધાર્યા અને મહારાજા યુધિષ્ઠિરજીનો રાજસૂય યજ્ઞ કરાવ્યો છે. આ રાજસૂય યજ્ઞમાં યુધિષ્ઠિરજીએ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરી છે. ભગવાનને સર્વશ્રેષ્ઠ રાજા તરીકેનું સન્માન પ્રાપ્ત થયું. આ શિશુપાલથી સહન થયું નહીં એટલે એ સભામાં શિશુપાલ ભગવાનનું અપમાન કરવા લાગ્યો. ભગવાનની વિરુદ્ધ શબ્દો બોલ્યો છે. શિશુપાલની માતા ભગવાન શ્રી કૃષ્ણને ભય થાય છે.
ભગવાને પોતાના ફૈવાને એવું વચન આપેલું કે આ શિશુપાલના 100 અપરાધો હું ક્ષમા કરીશ, 100 થી વધારે એના અપરાધો થઈ જશે તો હું એને ક્ષમા નહીં કરું. શિશુપાલના અપરાધો વધી ગયા, 100 થી અધિક અપરાધો થયા, એટલે પછી ભગવાને સુદર્શન ચક્ર દ્વારા શિશુપાલનો વધ કર્યો છે. શિશુપાલનો વધ થયો એટલે એનો ભાઈ દંતવક્ત્ર આદિ બધાય જે શિશુપાલના સ્નેહી દૈત્યો હતા એ બધાય ભગવાન શ્રી કૃષ્ણની સાથે યુદ્ધ માટે આવ્યા છે. ભગવાને એ બધાયનો પણ ઉદ્ધાર કર્યો છે અને પછી યુધિષ્ઠિરજીનો રાજસૂય યજ્ઞ કરાવ્યો છે. એને ઉપાડવાનું, પત્રાળા ઉપાડવાનું કાર્ય છે એ રાજસૂય યજ્ઞમાં કરેલું. બહુ જાણીતી અદ્ભુત કથા છે. પરીક્ષિત રાજા ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રોની કથા સાંભળી સાંભળી અત્યંત આનંદિત થાય છે અને પછી પરીક્ષિતજી સુખદેવજીને કહે છે, રાજોવાચ ભગવન યાની ચાન્યાની મુકુંદસ્ય મહાત્મનઃ. હે ભગવાન, ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની કથા મને આનંદ પ્રદાન કરે છે. હજુ પણ મારે ભગવાનના ચરિત્રોની કથા વધારે સાંભળવી છે. આપ કૃપા કરી ભગવાન વિશે અધિક કથા મને કહો. એટલે પછી હવે સુખદેવજી પરીક્ષિત રાજાને ભગવાન શ્રી કૃષ્ણના પરમ મિત્ર એવા સુદામાજીની કથા કહી સંભળાવે છે. પરીક્ષિતજીને સુદામાજીની કથા કહે તે સમયે સુખદેવજીને સમાધિ લાગી ગઈ છે. ભાગવતની કથા કહેતા કહેતા સુખદેવજીને 2 વખત સમાધિ લાગી છે. એક સુદામાજીની કથા કહે ત્યારે અને બીજી ભગવાનની વ્રજલીલાની કથા, અને તેમાં પણ બ્રહ્માજીનો જે ભગવાને મોહ ભંગ કર્યો એ કથા કહે ત્યારે સુખદેવજીને સમાધિ લાગી ગઈ. શ્રી સુક ઉવાચ કૃષ્ણાચિત સખા. સુખદેવજી પરીક્ષિત રાજાને કથા કહે, હે રાજન, ભગવાનના એક મિત્ર હતા સૌરાષ્ટ્ર પ્રદેશમાં. જે બ્રાહ્મણ હતા, કેવલ બ્રાહ્મણ જ નહીં, બ્રાહ્મણો બ્રહ્મ વિત્તમઃ, એ બ્રાહ્મણો માટે ગૌરવ સ્વરૂપ હતા. એ પોતે વિરક્ત છે. સુખદેવજીએ એક શ્લોકમાં સુદામાજીનો પરિચય આપ્યો છે. સુદામા એ કોઈ ગરીબ વ્યક્તિ નથી, કોઈ ગરીબ બ્રાહ્મણ નથી. બ્રાહ્મણો બ્રહ્મ વિત્તમઃ, બ્રાહ્મણો માટે ગૌરવ સ્વરૂપ છે. બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, સુદામાજી છે. પોતે વિરક્ત છે. સંસાર પ્રત્યેની બધી જ આસક્તિઓને એમણે છોડી છે. પ્રશાંતાત્મા, એમનો આત્મા ખૂબ સંતોષી છે. જીતેન્દ્રિય, પોતાની ઇન્દ્રિયો ઉપર જેમણે વિજયને મેળવ્યો છે. સુદામાજી ભગવાનના પરમ ભક્ત છે.
સુદામા કેવા ભક્ત છે? એક વખત રૂક્ષ્મણી દેવીએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછા કરી કે ભગવાન સુદામા કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ વિચાર કરે, અરે દેવી, તમે સુદામાને કઈ રીતે ઓળખો? મેં ક્યારે તમને સુદામા વિશે કહ્યું નથી, ક્યારે તમારી સમક્ષ સુદામાનું નામ લીધું નથી, આપણી વચ્ચે ક્યારે પણ સુદામા વિશે ચર્ચા નથી થઈ. આ સુદામા નામ તમે ક્યાંથી સાંભળ્યું? સુદામાને તમે ક્યાંથી જાણો છો? રૂક્ષ્મણી દેવી કહે, ભગવાન સાચી વાત છે, આપણી વચ્ચે ક્યારે સુદામાજી વિશે ચર્ચા નથી થઈ. તમે ક્યારે મારી સમક્ષ સુદામાજીનું નામ નથી બોલ્યા. પણ ભગવાન ઘણી વખત તમે સૂતા હો છો ને, ત્યારે નિંદરમાં સુદામા 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 એમ બોલ્યા કરો છો. આ સુદામા કોણ છે? સાહેબ, સુદામા એ ભક્ત નથી જે ભગવાનનું નામ લે. સુદામા એ ભક્ત છે કે જેનું નામ ભગવાન લે છે. મહારાજ, સ્વયં ભગવાન જેના નામનું સ્મરણ કરે છે એ સુદામા. આપણે બધાએ કહીએ કે સુદામા ગરીબ હતા, ગરીબ હતા. કોણે કીધું સુદામા ગરીબ છે? જેની પાસે થોડીક લક્ષ્મી આવી જાય, થોડીક સંપત્તિ આવી જાય, થોડુંક ધન આવી જાય, એ ધનપતિ કહેવાય છે, એ સંપત્તિવાન કહેવાય છે. જેની પાસે લક્ષ્મી આવે. પણ સુદામાની પાસે તો લક્ષ્મીનો પતિ આવેલો, લક્ષ્મી નહીં. જેની પાસે લક્ષ્મી પતિ હોય, ભગવાન નારાયણ હોય, એને ગરીબ કેમ કેવું? આપણે સુદામાને એક અમૂલ્ય ધનની પ્રાપ્તિ થઈ છે. આ શ્લોકમાં જ કહ્યું છે સુદામાજીને શું પ્રાપ્ત થયું છે? પ્રશાંતાત્મા. સુદામાજીને સંતોષ રૂપી ધન પ્રાપ્ત થયું છે. આ દુનિયામાં ધન તો ઘણી બધી પ્રકારના છે, પણ સૌથી મોટામાં મોટું જો કોઈ ધન હોય ને તો એ સંતોષ રૂપી ધન છે. જે પ્રાપ્ત થયા પછી બીજી કોઈ વસ્તુ પ્રાપ્ત કરવાની, અન્ય કઈને મેળવવાની ઈચ્છાઓ થતી જ નથી. સુદામાજી સંતોષી છે, ભગવાનના બાલ સખા છે. ગુરુજીના આશ્રમમાં બંને મિત્રો સાથે વિદ્યાભ્યાસ કરતા હતા. વિદ્યાભ્યાસ પૂર્ણ થયો એટલે ભગવાન પોતાના મહેલમાં પધાર્યા, દ્વારિકા પધાર્યા. અને સુદામાજી પોતાનું જે ગામ હતું પોરબંદર, ત્યાં પધાર્યા છે. આર્થિક પરિસ્થિતિ સુદામાજીની નબળી છે, કારણ કે એવો ધન માટે ભાગતા નથી. ધનના સંપાદન માટે થઈ સુદામાજી એક પણ કર્મ કરતા નથી. સુદામાજી એક વ્રત લીધું છે, અજાચક વ્રત. ક્યારે પણ કોઈની પાસે સુદામાજી હાથ ફેલાવતા નથી. અજાચક વ્રત છે, કોઈની પાસે કંઈ માંગવું નહીં. બ્રાહ્મણનો દેહ છે, ભિક્ષાવૃત્તિનો એમને અધિકાર પ્રાપ્ત થયો છે, એટલે આ અયાચક વ્રતમાં 5 ઘરે ભિક્ષા માંગવાની છૂટ છે.
આ સુદામાજી પણ દરરોજ 5 ઘરે ભિક્ષા માંગી આવે, જે કંઈ થોડું ઘણું અન્ન ધન આદિ પ્રાપ્ત થાય એના દ્વારા પોતાના કુટુંબનું ભરણ પોષણ કરે. દિવસ દરમિયાન જે પણ કંઈ ભેગું થયું હોય એ બધું જ રાત પડે સૂર્ય આથમે એના પેલા વાપરી નાખે. સ્વયં પોતે જમે અને જે કંઈ વધ્યું ઘટ્યું હોય એ બધું જ રાત્રિ પડે અંધારું પડે એના પહેલા જ અન્ય લોકોને દાનમાં આપી દે, અન્ય ગરીબોને દાનમાં આપી દે. સુદામાજી પોતાના માટે સ્વયંના ઘરે કંઈ રાખતા નથી અને નિરંતર ભગવાનનું ભજન કરે છે, નિરંતર ભગવાનની ભક્તિ કરે છે. આ સુદામાજી ભગવાનની કથાના ખૂબ સારા એવા વક્તા છે. ભગવાનની કથા કહે છે, પણ સુદામાજી ભગવાનની કથા ધન માટે નહીં, ધર્મ માટે કહે છે. ઘરમાં બહુ ગરીબી હતી, એમના પત્નીએ ભૂખ્યા રહેવું પડતું, બાળકોએ પણ ભૂખ્યા રહેવું પડતું. સુદામાજી સંતોષી છે, નિરંતર ભગવાનનું ભજન કરે છે, નિરંતર ભગવાનની ભક્તિ કરે છે, નિરંતર ભગવાનના નામનું સ્મરણ કરે છે અને ભગવાનની ભક્તિ માટે થઈ સુદામાજી અન્ય કોઈ કાર્ય કરતા જ નથી. પોતાનું સંપૂર્ણતઃ જીવન એમણે કૃષ્ણમય બનાવ્યું છે અને સંતો કહે જેણે પોતાના જીવનને કૃષ્ણમય બનાવ્યું છે, જેણે પોતાના જીવનમાં કૃષ્ણ ભક્તિને અપનાવી છે, એને ભગવાન કોઈ દિવસ ભૂખ્યો રહેવા દેતા નથી. સ્વયં ભગવાન પોતે હાથમાં થાળી લઈને એની પાછળ ફરે કે મારો ભગત ક્યાંક ભૂખ્યો ન રહી જાય. ભગવાન ક્યારેય સુદામાજીને ભૂખ્યા નથી રહેવા દેતા. એમના બાળકો, એમના પત્ની બધા ખૂબ સુખેથી રહે છે ભગવાનની ભક્તિ કરીને. સુદામાજીના પત્ની પણ ખૂબ સંસ્કારી છે, વિવેકી છે, વિનયી છે. ભાગવતમાં એમનું ક્યાંય નામ તો નથી બતાવ્યું, પણ સંતો એમના ગુણો ઉપરથી કહે છે કે સુદામાજીના પત્નીનું નામ સુશીલા હશે. પતિ પત્ની બંને નિરંતર ભગવાનનું ભજન કરે, ભગવાનની ભક્તિ કરે. અને સુદામાજી દરરોજ પોતાની જે ભિક્ષાવૃત્તિ 5 ઘરે માંગવા જવાનો નિયમ છે અયાજક વ્રતમાં, એ પોતાનું કાર્ય સંપન્ન કરી આવે, ઘરે બેસી જાય. બધા બાળકો એમના પત્નીને સામે બેસાડી અને સુદામાજી કૃષ્ણની કથા કહેવાની શરૂઆત કરે છે. કૃષ્ણ પ્રેમમાં આખો પરિવાર મગ્ન છે અને જેને ભગવાનનું ભજન પ્રાપ્ત થયું છે, જેને ભગવાનનું નામ મળ્યું છે, એને પછી સંસારની બીજી કોઈ ભૂખ પજવતી નથી. ભગવાનનું ભજન પ્રાપ્ત થાય, જેમ જેમ જીવનું ભજન વધે એમ એમ આ શરીરની અને સંસારની બધી જ ભૂખો શાંત થતી જાય. જ્યાં સુધી આ શરીરને ભૂખ રહેલી છે, મનને ભૂખ રહેલી છે, ત્યાં સુધી સમજો કે આપણે ભજનથી ઘણા બધા દૂર છીએ. બાકી બધી જ ભૂખો મટવા લાગે, સમજી લો ભજનની પ્રાપ્તિ થઈ ગઈ. ના ભક્તોની તો કેવી ખુમારી છે મારા. ભક્તિ એ પણ એક નશો છે. ભગવાનની ભક્તિમાં સુદામાજી મગ્ન છે. પરિવાર સાથે મળી ભગવાનનું ભજન કરે, કૃષ્ણની કથા કરે છે. ઘરમાં ખાવા માટે અન્ન નથી, છોડો, કોઈ ચિંતા નહીં. ઘરની ઉપર છાપરું પણ તૂટેલું છે, છોડો, કૃષ્ણના ભરોસે.
શરીર ઉપર પહેરવા માટે પૂરતા વસ્ત્રોય નથી. છોડો કૃષ્ણના ભરોસે. વસ્ત્રની, કપડાની, છતની, અન્નની કોણ ચિંતા કરે? ભગવાનનું ચિંતન કરો ને. આ માનવ જીવન પરમાત્માના ચિંતન માટે પ્રાપ્ત થયું છે, સાંસારિક વિષયોની ચિંતા માટે નહીં. સુદામાજીએ બધી જ ચિંતાઓને છોડી અને ભક્તિમાં લીન બન્યા છે. નિત્ય કૃષ્ણ કથા કહે છે પોતાના પત્નીને, પોતાના પુત્રોને. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાધીશ મારા પરમ મિત્ર છે. અમે બંને સાથે ભણતા. એક કનૈયો ખૂબ નટખટ છે. પાઠશાલામાં બહુ તોફાન કરતો. ગુરુજી નારાજ થાય તો મારે તેને બચાવવો પડતો, મારે તેનું રક્ષણ કરવું પડતું. એક કન્યાને લેસન લખતા ન આવડતું ને તો લેસન પણ હું લખી દેતો હતો. ગુરુજીના આશ્રમમાં ખૂબ આનંદ કરતા બંને ભાઈઓ. વિદ્યાભ્યાસ પૂર્ણ થયો એ તો પોતાના રાજ્યમાં ચાલ્યો ગયો. સુદામાજી કૃષ્ણને યાદ કરીને રડી પડે છે. જીવના હૃદયમાં ભક્તિ સ્ફુરિત થાય એટલે પછી એ પરમાત્માનો વિયોગ સહન નથી કરી શકતો. કૃષ્ણ એવું નામ સાંભળે ત્યાં જ સુદામાજીના રૂવાડા નાચવા લાગે. રોમ રોમ પુલકિત થઈ ઉઠે. અને કૃષ્ણને મળવાની મનમાં તમન્ના જાગે. સુદામાજીના પત્ની સુદામાની દરરોજની આ પ્રકારની દશા જુએ છે. એક વખત સુદામાજીના પત્નીએ સુદામાને કહ્યું, પ્રાણનાથ, તમે ભગવાનના પરમ ભક્ત છો, નિત્ય કૃષ્ણ કથા કહો છો. એમનું નામ સાંભળતાની સાથે જ આપનું રોમ રોમ પુલકિત થઈ ઉઠે છે. આપ આપના મનની ઈચ્છાઓને આખા જગતથી છુપાવી શકશો. હું આપની જીવન સંગીની છું, આપને પૂર્ણતઃ જાણું છું. આપની અંદર દબાયેલી એ ઈચ્છાને તમે મારાથી નહીં છુપાવી શકો. મને ખબર છે તમને ભગવાન શ્રી કૃષ્ણને મળવું છે. જાઓ ને એક વખત દ્વારિકા, ભગવાનને મળી આવો ને. સુદામાજી કહે, દેવી વાત તો સાચી, ભગવાનને મળવાની ખૂબ ઈચ્છા થાય છે, પણ આપણી હાલત તો જુઓ. શરીર ઉપર પહેરવા માટે પૂરતા કપડાય નથી, ઘરમાં ખાવા માટે અન્નનો દાણોય નથી. આવી હાલતમાં તમને બધાને છોડીને મારે દ્વારિકા કેમ જવું? સુશીલા દેવી કહે, આપ અમારી જરાય ચિંતા કરશો નહીં, તમે દ્વારિકા જાઓ, ભગવાનને મળો. સુદામાજી કહે, કૃષ્ણ મારાથી નાનો છે, હું એનાથી ઉંમરમાં થોડો મોટો છું, બાળપણનો મિત્ર છે, એને મને મોટા ભાઈ સમાન પ્રેમ આપ્યો છે.
ઘણા વર્ષો થયા અમે વિખૂટા પડ્યા છીએ. એક કન્યાના વિવાહ થયા હશે, એના બાળકો હશે, એનો પરિવાર હશે. હું ત્યાં જઈશ એટલે એના બધા જ બાળકો મને મળવા આવશે. કૃષ્ણ પણ મને મળશે, એની પત્ની પણ મને મળશે. એ બધા મળે એનો વાંધો નહીં, પણ એ લોકો જ્યારે મને મળવા આવશે ત્યારે મને બહુ સંકોચ થશે. કેમ? દેવી 4-5 ઠેકાણા એવા છે જ્યાં કને જવું હોય તો ખાલી હાથે ન જવાય. એક પોતાના ગુરુના ઘરે જવું હોય તો ત્યાં ખાલી હાથ ન જવાય. આપણી દીકરીના ઘરે જવું હોય તો દીકરીના ઘરે ખાલી હાથ ન જવાય. બહેનના ઘરે જવું હોય તો બહેનના ઘરે પણ ખાલી હાથે ન જવાય. નાના ભાઈના ઘરે જવું હોય અથવા ભાઈ ક્યાંય પાઠશાલામાં આદિ આપણાથી દૂર હોય એને આપણે મળવા જવું હોય તો તેની પાસે પણ ખાલી હાથે ન જવાય. ભગવાનની પાસે પણ ખાલી હાથે ન જવાય અને પોતાના મિત્રના ઘરે પણ ખાલી હાથે ન જવું જોઈએ. જ્યારે કૃષ્ણ તો મારો મિત્ર છે, ભગવાન છે, મારો નાનો ભાઈ જેવો છે, એને ત્યાં મારે ખાલી હાથે કેમ જવું? સુદામાજીનું ચરિત્ર અતિ અદ્ભુત છે. સુદામાજી કેવલ ભગવાનના દર્શનની ભાવનાથી જ દ્વારિકા જાય છે. સુદામાજી કે સુદામાજીના પત્ની કે એમના બાળકો કોઈના પણ મનમાં સહેજ પણ ભગવાનની પાસેથી કંઈ લેવાની અપેક્ષા નથી, આશા નથી. ક્યારે ભગવાન પાસે એમણે માંગ્યું જ નથી, બલકી માંગવાની જરૂર જ નથી પડી. એના બાળકોને કાળિયો ઠાકોર કોઈ દી ભૂખ્યા ન રહેવા દે, જરા પણ માંગવાની ઈચ્છા નથી. કેવલ ભગવાનના દર્શનની અને ભગવાનના દર્શનની સાથે સાથે ભગવાનને કંઈક આપવાની ભાવના છે સુદામા પાસે. જેના હાથ સાવ ખાલી હોય ને એ જ કોકને આખી દુનિયાનું દાન કરી શકે ભલા માણસ. જે દિલની અમીરી છે ને એ કોઈ મહાલયમાં કે બંગલાઓમાં નથી હોતી. આ તો ઝોલીની જાગીરીની વાત છે. અને જેની ઝોલીમાં જાગીરી છે ને એને દુનિયાનું કોઈ અમીર આંબી શકતું નથી. ભગવાનની પાસે કંઈ લેવું નથી, કંઈ માંગવું નથી, પણ આપવું છે. સુદામાજીના પત્ની સુશીલાજી અડોશ પડોશમાં 5 ઘરેથી મુઠ્ઠીએક તાંદુલ લાવ્યા છે. એ તાંદુલને પકવ્યા, પોટલું વાળી દીધું, નાની એવી પોટલી વાળી અને સુદામાજીને એમના પત્ની આપી છે. આ લો, આ તમે આપજો ભગવાનને, પણ દ્વારિકા જઈને ભગવાનના દર્શન કરી આવો. સુદામાજી વિચાર કરે કે આ સુશીલા કેટલી ભોળી છે. ક્યાં એ દ્વારિકાધીશ, અખિલ બ્રહ્માંડનો માલિક, અને આવી પોટલી તાંદુલની. પણ સુશીલાજીનું મન રાખવા માટે થઈ અને સુદામાજી એ પોટલી પોતાની સાથે લીધી છે. બગલમાં પોટલી રાખી, હાથમાં લાકડી લીધી, મનોમન ભગવાનનું સ્મરણ કરી પોતાના પત્ની અને બાળકો પાસેથી દ્વારિકા જવા માટે સુદામાજીએ વિદાય લીધી છે, રજા લીધી છે.
સાવ દુબળો પાતળો એવો દેહ, ફાટેલી તૂટેલી પોતડી પહેરી છે, પગમાં જોડા નથી પહેર્યા, માથા ઉપર પાઘડી પણ વાળી નથી, હાથમાં એક લાકડી લઈ અને ભગવાનના નામનું સ્મરણ કરતા કરતા સુદામાજીએ યાત્રાની શરૂઆત કરી. ધીરે ધીરે એ યાત્રા આગળ વધી. દ્વારિકાધીશ ભગવાન દ્વારિકા નગરીમાં બેઠા બેઠા આ બધી જ લીલા જુએ છે. જ્યાં સુધી પેદલ યાત્રા થતી હતી, પગે ચાલીને અવાતું હતું, ત્યાં સુધીની યાત્રા સુદામાજીએ પૂર્ણ કરી. અંતે સમુદ્ર આવ્યું છે. દ્વારિકા જવા માટે દરિયો ઓળંગવો પડે. એ દરિયા કિનારે સુદામાજી બેસી ગયા છે. સમુદ્ર પાર કરવા માટે હોડી જોઈએ, નૌકા જોઈએ, અને હોડી વાળો હોડીમાં બેસાડી દરિયો પાર તો કરાવી દે, સામે કિનારે પહોંચાડી દે, પણ એ નાવિકને હોડી વાળા એ નાવિકને આપવા માટે કઈ ધન સુદામાજી પાસે છે નહીં. સુદામાજી વિચાર કરે કે હે ભગવાન, હવે આ સામે કિનારે કેમ પાર થવું મારે? મનોમન ભગવાનનું સ્મરણ કરે. તે જ સમયે ભગવાને એક નાવિકનું રૂપ લીધું અને હોડી લઈ અને તઈ કને ઉપસ્થિત થયા છે. ભગવાને સુદામાજીને બોલાવ્યા છે કે ચાલો દ્વારિકા આવવું હોય તો હું તમને આ સાગર પાર કરાવી દઉં. સુદામાજી કહે છે, ભાઈ મારે દ્વારિકા જવું છે, મને આ સાગર પાર કરાવી દેશો? ભગવાન કહે, હા, આજ મારો ધંધો છે બધાને સામે કિનારે પહોંચાડવા. જે યોગ્ય જીવ હોય જીવની ભક્તિ પાકે એટલે હું સામે કિનારે પહોંચાડી દઉં, એને સંસાર સાગર પાર કરાવી દઉં છું. સુદામાજી કહે છે, મારે પણ દ્વારિકા જવું છે, મને પણ કિનારે પહોંચાડી દેશો? બોલે, હા, આવો અને બેસો હોડીમાં. સુદામાજી એ હોડીમાં બેઠા. ભગવાન છે ને બહુ ચંચલ છે, પોતાના ભક્તની દુઃખથી નસ જ દબાવે. તરત જ ભગવાને પૂછા કરી નાવિકના રૂપમાં, સામે કિનારે પહોંચાડી તો દઈશ, પણ પછી બદલામાં આપશો શું? તમે કેટલા પૈસા આપશો, કેટલા રૂપિયા આપશો, કેટલું ધન આપશો? સુદામાજી તરત હોડીથી નીચે ઉતરી ગયા. ભાઈ મારી પાસે ધન તો છે નહીં, પૈસા નથી. આ પોટલીમાં તો કંઈક છુપાવી રાખ્યું છે, એમાં શું છે? એ તો મારા ભગવાન માટે છે, એ મારું નથી, ભગવાનનું છે. આ બહુ મોટો શબ્દ છે. એ મારું નથી, ભગવાનનું છે. તો બીજું શું છે તમારી પાસે? જે તમારી પાસે હોય આપી દેજો, હું તમને આ સાગર પાર કરાવી દઈશ. સુદામાજી કે મારી પાસે કઈ નથી. કંઈક તો હશે, ભગવાને તમને કંઈક તો આપ્યું હશે. બોલે, આ ભગવાને મને આપ્યું તો છે, પણ જે મને ભગવાને આપ્યું છે એ બીજું કોઈ લેવા તૈયાર નથી. ભગવાન કહે છે, શું આપ્યું છે? સુદામાજી કહે, મને ભગવાને દરિદ્રતા આપી છે, એ કોઈ લેવા તૈયાર નથી. ભગવાન કહે છે, કઈ વાંધો નહીં, એ દરિદ્રતાને લેવા માટે હું તૈયાર છું. તારી પાસે બીજું કઈ આપવા માટે નથી તો કાંઈ નહીં, તારી દરિદ્રતા મને આપી દેજે અને તું મારી હોડીમાં બેસી જા, હું તને આ સાગર પાર કરાવી દઈશ. સુદામાજી હોડીમાં બેઠા. ભગવાને એ સાગર કિનારો
પાર કરાવ્યો છે. ભગવાનની અને ભગવાનના ભક્તોની કથા છે ને બહુ અદ્ભુત છે. આવી કથા સાંભળો એટલે આંખ ભીની થઈ જાય ને ચહેરો ખીલી ઉઠે. ભગવાને સુદામાજીને દ્વારિકા નગરીના પાદરમાં ઉતાર્યા છે. ભગવાન ત્યાંથી અદૃશ્ય થયા. સુદામાજીએ દ્વારિકા નગરીમાં પ્રવેશ કર્યો છે. આજુબાજુમાં પૂછા કરી છે, આજ દ્વારિકા નગરી છે ને? હા. મારે ભગવાન શ્રી કૃષ્ણને મળવું છે. એ ક્યાં મળશે? એ ક્યાં રહે છે? એ દ્વારિકા વાસીઓએ ભગવાનના મહેલો દેખાડ્યા છે સુદામાજીને. પોતાના મિત્રની આવી ધોમ સાહેબી જોઈ સુદામાજી બહુ રાજી થયા છે. ભગવાન શ્રી કૃષ્ણનું સુખ જોઈ સુદામાજી પોતાનું દુઃખ અને પોતાની દરિદ્રતાને ભૂલી ગયા છે. અને ભગવાનને સુદામાજીએ પ્રાર્થના કરી છે કે હે પરમાત્મા, મારા આ બાળપણના મિત્ર કૃષ્ણને ભલે તે સુખ સાહેબી આપે, એની પાસે કોઈ દુઃખ રહેવા ન દેજે. અને કદાચ કોઈ દુઃખ એની પાસે હજુ પણ હોય ને તો એ મને આપી દેજે. થોડુંક દુઃખ મારે વધી જશે, મને કોઈ જાજો ફરક નહીં પડે, પણ મારા મિત્રને જરા પણ દુઃખ આવવા ન દેજે. જમાના બધા પુણ્યો જમાનાને મુબારક હો. હું પર પાપને મારા મને એવા નયન દેજે, મને એવા નયન દેજે. ખુશી દેજે જમાનાને મને હરદમ રુદન દેજે, મને હરદમ રુદન દેજે. એ દ્વારિકા નગરીમાં સુદામાજી વિચરણ કરે છે. દ્વારકા વાસીઓને પૂછા કરે, મારે ભગવાનને મળવું છે, ભગવાનના દર્શન કરવા છે, ભગવાન ક્યાં મળશે? કૃષ્ણના તો આટલા બધા મહેલો છે, કૃષ્ણ કયા મહેલમાં હશે? કૃષ્ણ ક્યાં મળશે? ભગવાન શ્રી કૃષ્ણના મિલનની, કૃષ્ણના દર્શનની આશા સાથે સુદામાજી એ દ્વારિકા નગરીમાં આમથી આમ વિચરણ કરે છે. मेरी मंजिल है कहाँ, मेरा ठिकाना है कहाँ. सुबह तक तुझसे बिछड़ कर मुझे जाना है कहाँ. सिर्फ एक बार मुलाकात का मौका दे. हम तेरे शहर में आए हैं मुसाफिर की तरह. हम तेरे शहर में आए हैं मुसाफिर की तरह. કોઈને પૂછા કરી, ભગવાન કૃષ્ણ ક્યાં મળશે? આટલા બધા મહેલોમાં ભગવાન કૃષ્ણ ક્યાં બિરાજમાન હશે? કોઈ કહ્યું કે આ બધા જ મહેલોની મધ્યમાં જે સુંદર વિશાળ મહેલ દેખાય છે એ ભગવાન શ્રી કૃષ્ણનું નિવાસ સ્થાન છે, ભગવાન ત્યાં મળશે. ધીરે ધીરે લાકડીના ટેકે ટેકે સુદામાજી ભગવાન શ્રી કૃષ્ણના મહેલની સમીપે આવ્યા. દ્વારપાલોને મળ્યા છે. દ્વારપાલોએ પૂછા કરી, આપ કોણ છો? ક્યાંથી આવો છો? આપને
પહેલી વખત જોયા છે. ક્ષમા કરજો, અમે આપને આપનો પરિચય પૂછીએ છીએ. ઘણા કહે કે દ્વારપાલોએ સુદામાજીને ધક્કો આપ્યો, એમનું અપમાન કર્યું. જરાક વિચાર કરીએ કે અખિલ બ્રહ્માંડના માલિક ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના દ્વારપાલો કોઈ દિવસ બ્રાહ્મણના દીકરાને ધક્કો આપે? એક વખત ભગવાનના દ્વારપાલો એક બ્રાહ્મણનું અપમાન કરેલું, પરિણામે 3 જન્મ સુધી રાક્ષસ થવું પડેલું. જય વિજયને વૈકુંઠમાંથી પતન થયેલું. ભગવાનના દ્વારપાલો જાણે છે કે ભગવાનને બ્રાહ્મણો અને એમના ભક્તો કેટલા પ્રિય છે. અહીં કને સુદામાજીને થોડાક પ્રલોભનો મળ્યા છે દ્વારપાલો પાસે. હે વાલા ભક્તો, ભગવાનના દર્શને એ જ જઈ શકે જેને ભગવાન બોલાવતા હોય. સ્વયં ભગવાન પોતે એમના ભક્તોની પ્રતીક્ષા કરે છે, રાહ જુએ છે સ્વયં ભગવાન પોતે. આપણા મનમાં એક વખત વિચાર આવે ને કે મારે ઠાકર મંદિરે દર્શન કરવા જવું છે, અને એ વિચાર શ્રદ્ધા પૂર્વકનો હોય ને, તો એ જ ક્ષણેથી એ મંદિરમાં બેઠેલો ઠાકોર આપણી રાહ જોવાની શરૂઆત કરી દે. મારો ભક્ત ક્યારે આવે, ક્યારે આવે. સુદામાજીના મનમાં પણ વિચાર આવ્યો કે મારે દ્વારિકાધીશના દર્શન કરવા છે. એ જ ક્ષણેથી દ્વારિકાધીશે પણ સુદામાજીની પ્રતીક્ષા ચાલુ કરી દીધેલી છે. અહીં કને સુદામાજીને થોડા પ્રલોભનો મળ્યા કે આપ અતિથિ ગૃહમાં બિરાજો, સ્નાન આદિ કરો, ભોજન પ્રાપ્ત કરો, નવા વસ્ત્રો આપીએ, થોડી વાર રોકાઓ. ભગવાન અત્યારે આરામમાં હશે, મધ્યાહન કાલનો સમય છે, થોડી વાર પછી ભગવાનને મળજો. આપને કઈ આશા હોય, કઈ જોતું હોય, કઈ દાન જોતું હોય, તમારી પાસે તમે માંગો. દ્વારપાલોને એમ કે આ કોઈ સામાન્ય બ્રાહ્મણ હશે ને ભગવાન પાસે કોઈ યાચના લઈને આવેલો હશે. અને એ બ્રાહ્મણ ત્યાં પહોંચે, ભગવાન એને કઈ આપે એના પહેલા જ અમે જે બ્રાહ્મણને આપીને બ્રાહ્મણને સંતુષ્ટ કરી દઈએ. આવી દ્વારપાલોની મનોચ્છા છે. તમારે કઈ જોતું હોય તો કયો, થોડી વાર રોકાવો. અહીં કને સુદામાજી કહે છે મારે કઈ જોતું નથી, મારે કેવલ ભગવાનના દર્શન કરવા છે. એક વખત એક કૃષ્ણ ભગવાનને મળવું છે. જી મહારાજ, અમે જરૂર આપને ભગવાનની સાથે મળાવશું. આપ ક્યાંથી પધારો છો? સુદામાજી પોતાનો પરિચય આપે. હું પોરબંદર થી આવું છું, મારું નામ સુદામા છે, અને હું ભગવાનનો બાળપણનો મિત્ર છું. આપ કૃષ્ણની પાસે જઈ એટલો સંદેશો આપો અને કહો કે સુદામા નામક બ્રાહ્મણ આપને મળવા માટે આવ્યો છે, ભગવાન મને ઓળખી જશે. સુદામાજીના કહેવા પ્રમાણે દ્વારપાલ ભગવાનની સમીપે આવ્યો છે. ભગવાન કૃષ્ણ પરમાત્મા તે સમયે સોનાના હિંડોળા ઉપર બિરાજમાન છે. અષ્ટ પટરાણીઓ ભગવાનની સેવા કરે છે. કોઈ પગ દબાવે, કોઈ પાન બીડું આપે, કોઈ પવન નાખે. વિવિધ પ્રકારે અષ્ટ પટરાણીઓ ભગવાનની સેવા કરે છે. એ જ ક્ષણે દ્વારપાલનું આગમન થયું અને ભગવાનના ચરણોમાં વંદન કરી અને દ્વારપાલે કહ્યું છે કે ભગવાન, કોઈ બ્રાહ્મણ આપને મળવા ઈચ્છે છે. બ્રાહ્મણ કોઈ મળવા ઈચ્છે છે. આ સાંભળી ભગવાન તરત બેઠા થઈ ગયા. પૂછા કરી, એ કોણ છે? ભગવાન એ પોરબંદર થી આવે છે. દેખાવે તો ખૂબ ગરીબ લાગે છે, દરિદ્ર લાગે છે, દુબળો પાતળો એવો દેહ છે, ફાટેલ તૂટેલ કપડા પહેર્યા છે.
ખૂબ દયનીય સ્થિતિ છે એની, અને એ સ્વયંને આપનો બાળપણનો મિત્ર કહે છે. ભગવાન કહે એનું નામ શું? એટલે દ્વારપાલ સુદામા એવું કહેવા માંડી, પોતાની જીભ ઉપાડે અને પોતાના મુખમાંથી ખાલી શું એવો શબ્દ બોલ્યા હતા તો ભગવાન ઉભા થઈને બોલી ઉઠ્યા, દામા. એ સુદામા શબ્દને ભગવાને પૂરો કર્યો, અને ભગવાન સુદામા એવું નામ સાંભળી સુદામા સુદામા મારો મિત્ર સુદામા એમ કહેતા બે હાથ ફેલાવીને દોડ્યા છે. માથા ઉપરથી મુગટ નીચે પડી ગયું, ખભા ઉપરથી ઉતરીએ નીચે પડી ગયું. ભગવાને પણ પગમાં જોડા પહેર્યા નથી, ચરણ પાદુકાનો ત્યાગ કરી અને ભગવાન સુદામાજીને મળવા માટે દોડ્યા છે. ઝડપથી પોતાના મહેલના પગથિયા ઉતરવા જાય ત્યાં દ્વારિકાધીશ ભગવાન એક વખત નીચે પડી ગયા છે. મારો મિત્ર સુદામા, મારો ભેરુ સુદામા, મારો સખા સુદામા સુદામા કહેતા કહેતા ભગવાન શ્રી કૃષ્ણ સુદામાજીની સામે આવી અને ઉભા રહી ગયા છે. ભગવાનની આંખમાંથી અશ્રુઓની ધારા વહે છે. સુદામાજીએ પણ ભગવાનના દર્શન કર્યા. સુદામાજીની પણ આંખો રડી પડી છે. ભગવાનના ભુવનના દ્વારની એક બાજુ સુદામાજી ઉભા છે, એક બાજુ ભગવાન શ્રી કૃષ્ણ ઉભા છે. એક બાજુ ગરીબી ઊભી છે અને એક બાજુ અમીરી ઊભી છે. ભગવાન કૃષ્ણ અને સુદામા બંનેની આંખોમાં આંસુ છે, પણ બેના આંસુમાં થોડોક ફરક છે. ભગવાન શ્રી કૃષ્ણનું સુખ જોઈ અને સુદામાજીની આંખમાં હર્ષના આંસુ આવ્યા છે, અને સુદામાનું દુઃખ જોઈ ભગવાનની આંખમાં શોકના આંસુ આવ્યા છે. ધિક્કાર છે મારી આ સાહેબીને, મારી આ સંપત્તિને. હું આટલા બધા સુખ ભોગવું અને મારો જ બાળપણનો ભાઈબંધ આટલું બધું દુખી. આટલા વર્ષો વીતી ગયા અને મારા મનમાં સુદામા વિશે જરા પણ વિચાર ન આવ્યો. ભગવાન તુરત જ સુદામાને તેડી લે છે. બંને મિત્રો ગળે મળ્યા છે. તત્ક્ષણે ભગવાને સુવર્ણનો રથ મંગાવ્યો, સુદામાજીને રથમાં બિરાજમાન કરી ભગવાન પોતાના મહેલમાં સુદામાજીને લાવે છે. અષ્ટપટરાણીઓ, ભગવાનની અન્ય સેવકો, દાસીઓ બધા વિચાર કરે આજે વળી આપણે તો એવા કોણ મહેમાન આવ્યા. ભગવાનને મળવા માટેથી અનેક દેવતાઓ આવતા, ઋષિ મુનિઓ આવતા, પણ બધાએ ભગવાનની પરીક્ષા કરતા, ભગવાનની પ્રતીક્ષા કરી અને ભગવાનની રાહ જોતા. બધાએ ભગવાનની પૂજા કરતા. આજે એવું તે આપણા આંગણે કોણ આવ્યું કે ભગવાને એમને મળવા માટે થઈ આટલી બધી આતુરતા દાખવી. બધા જુએ છે તો રથની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાને સાથે જોયા છે. કોઈ કઈ સમજી શકતું નથી ભગવાનની આ લીલાને. ભગવાન શ્રી કૃષ્ણ સુદામાજીનો હાથ પકડી પોતાના મહેલમાં લાવ્યા છે અને પોતાના સિંહાસન ઉપર બિરાજમાન કર્યા છે. તરત જ પોતાની રાણીઓને આજ્ઞા આપી છે કે જાઓ, ગંગાજળ લઈ આવો, યમુનાજળ લઈ આવો, સોનાના થાળ લઈ આવો. આજ આપણા આંગણે મારા ભગવાન પધાર્યા છે. રૂક્ષ્મણી દેવી દોડ્યા છે ગંગાજળ લાવવા માટે, સત્યભામાજી યમુનાજળ લાવવા માટે દોડ્યા, જાંબુવતીજી સોનાનો થાળ લેવા માટે દોડ્યા છે. ભગવાનના ચરણ પ્રક્ષાલન કરવા છે આજે કૃષ્ણ કહે.
ભગવાનની રાણીઓને આવતા વાર થઈ. ભગવાને મનમાં ધૈર્ય ધારણ કર્યું નથી અને સુદામાજીની સેવામાં પોતે લાગી ગયા છે. સુદામાજીને સિંહાસન ઉપર બિરાજમાન કર્યા. નીચે જમીન ઉપર બાજુમાં એ ભગવાન બેઠા છે. પોતાના બે હાથેથી સુદામાજીના ચરણ પકડ્યા. આંખમાંથી અશ્રુની ધારા વહેતી હતી. પોતાના અશ્રુઓથી ભગવાને સુદામાજીના ચરણ ધોયા છે. પોતાના કોમળ હાથોથી ભગવાન શ્રી કૃષ્ણ સુદામાજીના ચરણને સહેલાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ સુદામાજીના ચરણને ધોવે. ભગવાનનો હાથ સુદામાજીના પગના તળિયાને સ્પર્શ્યો છે અને સુદામાજીના મુખની રેખાઓ થોડી બદલાઈ છે. જાણે એમને કઈ પીડા થતી હોય, તકલીફ થતી હોય. ભગવાન કહે છે, શું થયું ભાઈ? આપની તબિયત તો સારી છે ને? સુદામાજી કહે છે, હા બરોબર છે કાના, બરોબર છે. ભગવાને વિચાર કર્યો કે સુદામાજીના તળિયાને સ્પર્શતા જ એમને કઈક તકલીફ થઈ. સુદામાજીનો પગ ઉપર કરી ભગવાને સુદામાજીના પગના તળિયા જોયા તો કાંટાઓથી એમના પગ વિંધાઈ ગયા છે. સુદામાજીના ચરણોની આવી દશા જોઈ ભગવાન રડી પડ્યા. પોતાના ધ્રુજતા હાથે સુદામાજીના પગમાંથી ભગવાન બધાએ કાંટા કાઢી આપે છે. પહેલાની બધી જ વાતોને વાગોડે છે. સુદામા, યાદ છે આપણે જ્યારે પહેલી વખત મળ્યા ત્યારે પણ તને પગમાં કાંટો વાગેલો, અને આજે કેટલા વર્ષો પછી મળ્યા તું જોઈને ચાલતો જ નથી. તને બરોબર ચાલતા જ નથી આવડતું. કઈક ને કઈક વગાડી બેસે. ભગવાને સુદામાજીના પગમાંથી બધાએ કાંટા કાઢી આપ્યા છે. પટરાણીઓ બધી ગંગા યમુના આદિનું જલ લાવી ભગવાને સુદામાજીને કેસર ચંદન યુક્ત જલોથી સ્નાન કરાવ્યું. સુંદર મજાના વસ્ત્રો પહેરાવ્યા છે. પછી ભગવાને પોતાના પૂર્ણતા પરિવારને બોલાવ્યા. પોતાની બધી જ પત્નીઓને કહ્યું છે કે આવો અને આ સુદામાજીને પગે લાગો. અમારા ભગવાન છે, અમારા પરમાત્મા છે. ભગવાનની બધી જ પત્નીઓ એક પછી એક સુદામાજીને પગે લાગે છે. સુદામાજી સિંહાસન ઉપર બેઠા બેઠા બધાને આશીર્વાદ આપે. 1 2 3 4 5 6. પછી તો સુદામાજી થાક્યા. અરે કનૈયા, આ તારે કેટલી પત્નીઓ છે? એક 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 આવતા જ જાય છે. મારે કેટલાકને આશીર્વાદ આપવાના છે. ભગવાન કહે, મિત્ર, મારો પરિવાર ખૂબ મોટો છે. 16,108 પત્નીઓ છે. બધાયથી 10-10 દીકરા ને એક એક દીકરી. આ બધાને તમારે આશીર્વાદ દેવાના છે. સુદામાજી વિચાર કરે, આટલા બધાને આશીર્વાદ હું ક્યારે આપી દઈશ? સુદામાજી ભગવાનને કહે, કાના, આ બધાને તમારે આશીર્વાદ કેમ દેવા? આમાં તો બહુ વાર લાગશે ભાઈ. તું બધાથી મોટો છે ને, આખા ઘરનો મુખી તું છે ને. એક કામ કરીને તું જ મને પગે લાગી લે ને તને એકને આશીર્વાદ આપી દઉં, પછી બધે આશીર્વાદ પહોંચી જાય. અને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા સુદામાજીને પછી પગે લાગે છે. અને ભગવાને સુદામાજી પાસેથી આશીર્વાદ લીધા છે. ભક્તો જ ભગવાનની પૂજા કરે એવું નહીં, સ્વયં ભગવાન પણ પોતાના ભક્તોની પૂજા કરે છે. ભગવાન પણ ભક્તોની ભક્તિ કરે છે. મહારાજ,
પછી તો બંને ભાઈઓએ સાથે ભોજન કર્યું, પોતાના શયન કક્ષમાં ગયા છે. ભગવાને સુદામાજીને કહ્યું કે તમે લગ્ન કર્યા કે નહીં? સુદામાજી શરમાઈને કહે છે કે હા, મારા લગ્ન થઈ ગયા. સરસ. શું નામ છે મારા ભાભીનું? ભગવાને પૂછા કરી સુદામાજીને. સુદામાજી કહે છે સુશીલા. બંને મિત્રો ઘણા સમય મળ્યા છે, ખૂબ વાતો ચાલી છે, ખૂબ હાસ્ય વિનોદ કર્યો છે. પછી ભગવાને કહ્યું કે મારા ભાભીએ મારા માટે કઈ મોકલાવ્યું છે કે નહીં? અને સુદામાજીએ પોતાની પાસે રહેલી પોટલી છે આમ છુપાવવાના પ્રયત્નો કર્યા. સુદામાજી વિચાર કરે કે આ સોનાની નગરીનો માલિક અને એને આ મુઠ્ઠી તાંદુલ આપવું એ કેવું લાગશે? ભગવાન કહે છે નક્કી કંઈક આપ્યું તો છે. સુદામા તું શું છુપાવસ? સાચું કે બાળપણથી તારી એકલા એકલા ખાવાની જે આદત હતી ને હજી સુધી ગઈ નથી. એક વખત આપણે જંગલમાં કાષ્ટ લેવા માટે ગયેલા અને ગુરુ માતાએ આપણા માટે ચણા બનાવી આપેલા અને એ ચણા તું એકલો ખાઈ ગયેલો. અને આજે પણ ભાભીએ જરૂર કંઈક આપ્યું હશે, પણ મને લાગે છે તું એ એકલો ખાઈ જઈશ. તે દિવસે તો છેતરાઈ ગયો તો, પણ આ વખતે નહીં છેતરાવું. અને ભગવાને પરાણે સુદામાજી પાસેથી તાંદુલની જે પોટલી હતી એ પોટલી છીનવી લીધી છે. સુદામાજી કહે કાના કાંઈ નથી એમાં, એ તારા માટે નથી, એ તો ખાલી એમ જ તારી ભાભીએ વિનોદથી આપ્યું છે, બાકી તને થોડી આવી વસ્તુ અપાય. ભગવાન કહે સુદામા હું બધું જાણું છું, તું ચિંતા ના કર. ભગવાને હર્ષભેર એ પોટલીની ગાંઠો ખોલી છે. ભગવાન એ પોટલીની ગાંઠો નથી ખોલતા, પણ પોટલીની ગાંઠોની સાથે સાથે સુદામાના જીવનમાં જે ગરીબીની ગાંઠો પડી ગઈ છે ને એ ગાંઠો પણ ખોલી આપે છે. મારા એ પોટલી ખોલીને જોયું તો અંદર પૌવા છે, તાંદુલ છે. ભગવાન બહુ રાજી થયા. અરે સુદામા, તે તો આજે મને માં યશોદાની યાદ અપાવી દીધી. વ્રજમાં જ્યારે હું અને બલરામભાઈ ગાયો ચરાવવા માટે જતા ને ત્યારે માં યશોદા પણ ઘણી વખત અમને આ રીતે તાંદુલની એક પોટલી બનાવી આપતી. અને વનમાં પછી બધાએ ગોપ મિત્રો સાથે મળી એ તાંદુલ અમે ખાતા. ભગવાન બહુ રાજી થયા છે અને એ તાંદુલમાંથી એક મુઠ્ઠી લઈ અને મુઠ્ઠી એક પ્રસાદ ભગવાનને ગ્રહણ કર્યો. અને તરત જ આ બાજુ વિશ્વકર્માજીને આજ્ઞા થઈ ગઈ કે સુદામાજીનું જે ઝૂંપડું છે એ ઝૂંપડું ફગાવી અને એની જગ્યાએ એક સોનાનો મહેલ બનાવી દો સુદામાને. એ જ ક્ષણે વિશ્વકર્માજી પોરબંદરમાં આવ્યા. સુદામાજીની પત્ની સમક્ષ બે હાથ જોડીને ઉભા રહ્યા. દેવી, થોડી વાર માટે ઝૂંપડામાંથી બહાર આવો. સુશીલાજી કહે કેમ? ભગવાને અમને આજ્ઞા કરી છે કે આપનું ઝૂંપડું ફગાવી અને એની જગ્યાએ સોનાનો મહેલ બનાવવાનો છે. સુદામાજીના પત્ની કહે કે આવી તમને ભગવાને આજ્ઞા કરી? હા. અમારું ઝૂંપડું ફગાવીને આ તમે સોનાનો મહેલ બનાવશો? બોલે હા. અમારો એકનો જ બનાવશો મહેલ? વિશ્વકર્માજી કહે હા. તો સુદામાજીના પત્ની કહે અમારે મહેલ બનાવવો નથી, અમે ગરીબ છીએ, દરિદ્ર છીએ. અમારા અડોશી પડોશી આ બધા જ ગામ લોકોનો અમને ખૂબ સહકાર મળે છે. જ્યારે અમારા ઘરે કઈ અનાજ ન હોય, જમવાનું ન હોય, ત્યારે અડોશી પડોશી અમને જમવાનું આપી જાય છે. અમારા દુઃખમાં આ બધા જ ગામ લોકો અમારો સાથ આપે છે, અમને સહકાર આપે છે. અને હવે જ્યારે અમને સુખ પ્રાપ્ત થવા જઈ રહ્યું છે તો એ સુખને અમે એકલા જ કેમ ભોગવીએ? તમારે જો સોનાના મહેલ બનાવી દેવા હોય તો ખાલી એક અમારો નહીં, પણ અમારા ગામમાં જેટલા લોકો રહે છે એ બધાને એક એક સોનાનો મહેલ બનાવી દો. તો અમારો મહેલ સોનાનો બનાવજો, નહીતર અમારે આ ઝૂંપડી બરોબર છે.
આવી ઉદાર ભાવના સુદામાજીના પત્નીને જોઈ વિશ્વકર્માજી ખૂબ રાજી થયા અને પછી એ જે પોરબંદરમાં જેટલા મકાનો હતા, જેટલા ઘર હતા, બધાને ફગાવી અને ત્યાં કને આખું નગર સોનાનું બનાવી દીધું. બધાના ઘર સોનાના થઈ ગયા અને એ નગરનું નામ પડી ગયું સુદામાપુરી. સુદામાજીના લીધે બધાને સોનાના મહેલોની પ્રાપ્તિ થઈ છે. આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ પાસે સુદામાજી આતિથ્ય માણે થોડા દિવસો રહ્યા છે. પછી ભગવાન પાસે સુદામાજીએ વિદાય માંગી. ભગવાને સુદામાજીને વિદાય આપી છે. ઠીક છે સુદામાજી, આપ જઈ શકો છો, પણ મેં તમને આજે રેશમી વસ્ત્રો પહેરાવ્યા છે, એ વસ્ત્રો પાછા ઉતારીને મૂકી દેજો. તમે જે ફાટેલી તૂટેલી પોતડી પહેરીને આવેલા ને, એ જ પોતડી પાછી પહેરી લેજો. મેં તમને આજે સોનાની પાદુકાઓ આપી છે, એ ચરણ પાદુકા પણ છોડી દેજો. જે રીતે તમે આવેલા જે વેશમાં, એ જ રીતે પાછા હવે તમે જઈ શકો છો. ભગવાન કૃષ્ણના આ પ્રકારના વાક્યો સાંભળી સુદામાજી વિચાર કરે, અરે રે, કૃષ્ણ તું આવો લોભી ક્યાંથી થઈ ગયો? પણ કઈ વાંધો નહીં, ચરણ પાદુકા પણ પાછી આપી દીધી છે સોનાની પાવડી. અને જે વેશમાં આવેલા એ જ વેશમાં પુનઃ પાછા પોરબંદર જવા માટે રવાના થયા. તે ક્ષણે રૂક્ષ્મણીજીએ ભગવાનને કહ્યું છે, ઠપકો આપ્યો છે, અરે ભગવાન, તમે આવા નિર્દયી ક્યારથી થઈ ગયા? એ બ્રાહ્મણની હાલત તો જુઓ, એની દરિદ્રતા. તમારે એને કંઈક દાનમાં આપવું જોઈએ, તમારે એની કંઈક મદદ કરવી જોઈએ, અને તમે એને જે વસ્ત્રો, જે કપડા, જે આપેલું એ બધું તે પાછું લઈ લીધું. આ સારું નથી. ભગવાન કૃષ્ણ કહે છે, રૂક્ષ્મણીજી, આપ સુદામાજીને જાણતા નથી. આ સુદામાજી પરમ પવિત્ર બ્રાહ્મણ છે, જે પાવડીઓ પહેરીને દ્વારિકા નગરીમાંથી નીકળી જશે તો એના ચરણ રજની કે એના ચરણનો સ્પર્શ મારા નગરની ભૂમિને થશે નહીં. સુદામા જેવા ભક્તોના ચરણોની રજ મારી દ્વારિકા નગરીને પવિત્ર કરે, એટલા માટે મેં એમની પાસેથી પાવડીઓ પાછી લઈ લીધી છે. રેશમી સુંદર નવા વસ્ત્રો પહેરેલા સુદામાજીને જોઈ કોઈ એમની ટીખળ ના કરે કે જુઓ ગરીબ બ્રાહ્મણ ભગવાન પાસે ગયેલો ને કેટલું બધું મેળવીને પાછો આવ્યો છે. કોઈ એમની મજાક ના ઉડાવે, કોઈ એમની હાંસી ના ઉડાવે. એટલે એમની પાસેથી મેં બધું પાછું લઈ લીધું. બાકી એને જે આપવાનું હતું ને મારે, એ તો ક્યારનું એના ઘરે પહોંચાડી દીધું. સુદામાજી ત્યાંથી વિદાય થયા. ભગવાનનું સ્મરણ કરતા કરતા પુનઃ પાછા પોતાના ગામમાં પધાર્યા છે. ગામમાં આવીને જોવે તો આખું દ્રશ્ય જ કંઈક જુદું છે. મોટા મોટા મહેલો દેખાયા, મોટી મોટી ઇમારતો દેખાઈ. સુદામાજી વિચાર કરે કે કૃષ્ણનું સ્મરણ કરતો કરતો હું ફરી પાછો ક્યાંક દ્વારિકામાં જ નથી આવી ગયો ને. ત્યાં જ પોતાના ગામના લોકો દેખાયા. સુદામાજી કહે કે નહીં, આ તો બધા આપણા ગામના જ છે, જૂના મિત્રો, બધા ગામ લોકો છે. શોધતા શોધતા પોતાના ઘર પાસે પહોંચ્યા. અહીંયા આવીને જુએ તો પોતાની ઝૂંપડીના બદલે સોનાનો મહેલ ઉભો છે. મહેલમાંથી દોડતા દોડતા સુદામાજીના બાળકો આવ્યા, સુદામાજીના પત્ની આવ્યા, અને બધું જ વૃત્તાંત સુદામાજીને કઈ સંભળાવ્યું છે કે ભગવાને આપણા ઉપર કૃપા કરી દરિદ્રતાનો નાશ કર્યો છે, અને ભગવાનની આજ્ઞાથી વિશ્વકર્માજીએ આ બધું ઐશ્વર્ય આપણને પ્રદાન કર્યું છે. આપ પણ મહેલમાં પધારો. સુદામાજી પણ એ સોનાના મહેલમાં પ્રવેશ્યા. સુદામાજીના પત્નીએ સુંદર મજાના રેશમી વસ્ત્રો સુદામાજીને આપ્યા છે પહેરવા માટે. આ લો, હવે આ ફાટેલા તૂટેલા જે કપડા છે કાઢી નાખો, આ નવા કપડા પહેરો. સુદામાજીએ નવા વસ્ત્રો ધારણ કર્યા.
એમની જે પોતળી હતી એ પોતળી સુશીલાજીને આપીને કહ્યું કે લો દેવી, આ જે જૂનું આપણું વસ્ત્ર છે એને સાચવી અને તિજોરીમાં મૂકી દો. સુશીલાજી કહે, પ્રાણનાથ, હવે આ જૂના કપડાને સાચવવાનો શું અર્થ? હવે આ જૂની પોતળીને સાચવીને આપણે શું કરશું? સુદામાજી કહે, દેવી, આ સંપત્તિ છે ને, સંપત્તિ એક પ્રકારની રાક્ષસી છે. માણસની પાસે સંપત્તિ આવે, ઐશ્વર્ય આવે, સત્તા આવે, ધન આવે એટલે પોતાના વિવેકને ભૂલી જાય છે. પણ આપણે વિવેકને ભૂલવો નથી. આ સંપત્તિના લીધે જ્યારે જ્યારે આપણા મનમાં અહંકાર જાગે ને, ત્યારે જઈ અને આ પોતળીના દર્શન કરી લેવાના કે આપણી વાસ્તવિક હાલત આ છે. બાકી આ બધું તો ભગવાનનું દીધેલું છે, ભગવાનની કૃપા છે. આપણા જૂના દિવસો ભૂલાય નહીં એટલા માટે આ પોતળીને તમે સાચવીને રાખી દો. મનુષ્યને ગમે એટલું સુખ કેમ પ્રાપ્ત નથી થઈ જતું, ગમે એટલી સંપત્તિ કેમ પ્રાપ્ત નથી થઈ જતી, પણ એને પોતાના જૂના દિવસોને જે દુઃખમાં વિતાવ્યા છે એને ક્યારેય પણ ભૂલવા ન જોઈએ. એના દુઃખમાં જે જે વ્યક્તિઓએ એનો સાથ આપ્યો છે એ વ્યક્તિઓને પણ ક્યારેય ભૂલવા ન જોઈએ. અને પછી સુદામાજી સુખમય દિવસો એ પોરબંદરમાં પસાર કરવા લાગ્યા છે. અને સુદામાજીની કથાને અહીં વિરામ આપ્યો છે. બોલીએ ભક્ત વત્સલ ભગવાન કી. સુદામાજીનું ચરિત્ર અતિ અદ્ભુત છે, જે કથા શ્રવણ કરવાથી જીવને દરિદ્રતા અને મોહમાંથી મુક્તિ મળે છે. તત્પશ્ચાત સુખદેવજી પરીક્ષિત રાજાને કથા કહી. શ્રી સુક ઉવાચ કથે કદા દ્વારવત્યામ વસતો રામકૃષ્ણયો સૂર્યોપરાગઃ સુમહાનાસિત કલ્પક્ષયે યથા. સુખદેવજી કહે, હે રાજન, એક વખત ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી દ્વારિકા નગરીમાં વસવાટ કરતા હતા. તે સમયે એક ભયંકર સૂર્યગ્રહણનો કાળ આવ્યો. સૂર્યગ્રહણનો સમય આવ્યો. સૂર્યગ્રહણ બહુ મોટું થવાનું છે આમ જાણી ભગવાન શ્રી કૃષ્ણએ બધા જ દ્વારિકા વાસીઓને કહ્યું કે આ સૂર્યગ્રહણમાં આપણે સૌએ તીર્થયાત્રા કરવી જોઈએ. ગ્રહણનો કાલ હોય તે સમયે તીર્થયાત્રા કરવાથી, તીર્થમાં જઈ સ્નાન કરવાથી કે દાન કરવાથી જીવને ઘણું બધું પુણ્ય પ્રાપ્ત થાય છે. એટલે પછી ભગવાને પણ તીર્થયાત્રાનો નિશ્ચય કર્યો અને પોતાના પરિવારજનોને સાથે લઈ ભગવાને કુરુક્ષેત્રની યાત્રા કરી છે.